નયન ખુરશી અંદર બાજુ લઈ આપો બેની બાજુમાં ડાઇનિંગ ટેબલ ખુરશી લઈ આપ ના UHF is nothing. ના ડાઇનિંગ ટેબલ લાવો તમારા માટે મારા માટે આ ચા છે હા. હું લાવું ના ના આ લાવ બંધ છે તો ખુશી હવે નહીં જરૂર ઓય દે ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम् वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवन्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम् શ્રાવણ માસમાં મહાદેવની આરાધના કરીએ તો ગઈ વખતે આપણે ઓમ નમઃ શિવાય મહામૃત્યુંજય મંત્ર એનો અર્થ જોયો હતો. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम उर्वारुकमिव बंधनात् मृत्योर्मुक्षीय मामृतात्. तो सुगंधी અને પુષ્ટિ આ બે પુરુષાર્થનું પ્રતીક છે. 35 નંબર લખવું પડે દાદા. ભાઈ પેલી સીટ પાડજો યાસી કરજો અને બાયણું બંધ કરો આ પેલી પાડજો ચાલશે ચાલશે ના ના ઠંડક જ છે. વધારે લોકો છે ને એટલે આ પાડજો તમે નહીં આ આપણે પહોંચાશો તમે અમિતભાઈ? હા એ પહોંચ્યા નીચે ના ના હું જ કરી દઉં, હું કરી દઉં. ઊંચી કરો હા હા હરિઓમ. હા ભાઈ આવો આવો બે. લાવો ખુશી बैठिए बैठिए चलेगा अभी. नहीं नहीं ऐसे यहाँ पे बैठ जाए तो वो है यहाँ पे बैठेंगे. आपको संकोच होता है तो ઓય દે आओ बात हम અહીં બેસી. પાંચસે ભૂતિએ બી કર્યું ના ના વાંધો નહીં. તો ત્રંબકમ યજામહે તો સુગંધી અને પુષ્ટિવર્ધનમ બે પ્રકારના પુરુષાર્થ છે, શ્રેય અને પ્રેય. તો વિચાર કર્યો તો શ્રેય પુરુષાર્થ પ્રદાતા સુગંધી, સુગંધિમ ત્રંબકમ યજામહે, અને પુષ્ટિવર્ધનમ ત્રંબકમ યજામહે. આપણને પ્રાપ્ત આપણા જીવનમાં જે કંઈ શ્રેય અને પ્રેય પુરુષાર્થની પ્રાપ્તિ થયેલી છે, જે કંઈ સત્સંગ મળેલો છે, ઈશ્વરની કૃપા છે, જે કંઈ પણ ભૌતિક સમૃદ્ધિ અભ્યુદય થયેલો છે આપણો, એ પણ ઈશ્વરની કૃપા જ છે, ઈશ્વરનો સંકલ્પ જ છે. એટલે ભક્તનું સમગ્ર જીવન જે છે એ ભગવાનના અનુગ્રહ, ભગવાનની કૃપાનું પરિણામ છે, એવું ભક્તને પૂર્ણ શ્રદ્ધા છે. કારણ કે ભક્તને
એવું વચન છે શ્રીમદ ભાગવતમાં કે ભક્તની જીવન નૌકા માટે હું અનુકૂળ વાયુ છું. ભગવાને એ એકાદશ સ્કંદમાં ભાગવતમાં કીધું ભક્તની જીવન નૌકા માટે પેલા ઓલી સઢવાળી નૌકા હોય અને આપણને જે દિશામાં જવું હોય એ દિશામાં પવન આવતો હોય તો આપણે કંઈ કરવાનું રહે ના. એટલે ભક્તની જીવન નૌકા માટે હું અનુકૂળ વાયુ છું. ભગવાને વચન આપ્યું છે, ભગવાને એનું વાક્ય છે અનુકૂળ વાયુ છું. એટલે આપણા જીવનમાં જે બને ને એ બધું અનુકૂળ જ હોય. આજે ગયા બેસણું હતું હોલમાં, આપણને એવું થાય કે આવું કેમ થયું. આ ભક્તના જીવનમાં ભગવાન જે કરે ને એ બધું અનુકૂળ જ હોય. એટલે ઈશ્વરની કૃપા છે. સામાન્ય રીતે એવું થિયોરિટિકલી સમજીએ કે જે કંઈ છે ઈશ્વર છે. હવે એ એટલું સમજાય ધારો કે પણ સ્વીકારી ના શકાય તો જે કંઈ છે ઈશ્વરની કૃપા છે આવું સમજવાનો સ્વીકારવાનો પ્રયત્ન કરીએ. ને જે કંઈ છે ઈશ્વરની કૃપા, આમાં ઈશ્વરની કૃપાના દર્શન કઈ રીતે કરવા હજી સમજાય ખરું ધારો કે પણ સ્વીકારી ના શકાતું હોય તો જે કંઈ છે ઈશ્વરનો સંકલ્પ છે. આપણા બધાના કંઈક એવા કર્મો ભેગા થયા હશે ત્યારે ભગવાને આવી પરિસ્થિતિ સર્જી છે અને અહીંયા આપણે ભેગા થયા છીએ. જે કંઈ છે ઈશ્વરનો સંકલ્પ છે અને ઈશ્વર સર્વજ્ઞ છે, હિતેચ્છુ છે, કરુણાસાગર છે અને આ પ્રમાણે આપણે સમજવું જોઈએ. તો ભગવાનનો કર્મફળદાતા તરીકે સ્વીકાર કરીએ એ ભક્ત ભગવાનની આરાધના કરે છે એવું કહેવાય. તો સુગંધિમ ત્રંબકમ યજામહે, સુગંધી એટલે શ્રેય પુરુષાર્થ, શ્રેય પુરુષાર્થ એટલે મોક્ષ પુરુષાર્થ પ્રદાતા અને પુષ્ટિવર્ધનમ એટલે જે કંઈ અભ્યુદય ભૌતિક જરૂરિયાતો માગણીઓ ઉપાધિની હોય એ પ્રમાણે પૂરી કરે છે. તો એવા ત્રંબક ત્રિનેત્રધારી ભગવાનનું અમે યજન કરીએ છીએ. ઉર્વારુકની જેમ ચીબડું પાકી જાય પછી એના મૂળ વેલા સાથે જોડાયેલું દેખાય ખરું પણ હોય નહીં, એવી જ રીતે અમારો પણ આ શરીર સાથે સંબંધ એવો હોય કે બીજા બધાની દ્રષ્ટિએ અમે આ શરીર સાથે જોડાયેલા હોઈએ. દૂરથી એવું લાગે આ તો શરીરને હું માનીને જ વ્યવહાર કરે છે, પણ અંદરથી આ શરીર સાથે અમારા સંસાર બંધન સાથે અમે જોડાયેલા ન હોઈએ, અસંગ અને નિર્લેપ થઈ જઈએ અને બંધનથી મોક્ષ થાવ અમારો, અમૃત સ્વરૂપ અવિનાશી પરમાત્માથી અમારું મોક્ષ ન થાય. અમારું વિદા એટલે અમૃત સ્વરૂપ જે પરમાત્મા છે એનાથી વિયોગ અમારો ક્યારેય ન થાવ. તો આ પ્રમાણે કીધું અહીંયા. હવે એટલે માર્કંડેય ઋષિ મહામૃત્યુંજય મંત્ર છે એના મંત્ર દ્રષ્ટા છે. પંચાક્ષર મંત્રના મંત્ર દ્રષ્ટા છે વામદેવ ઋષિ. તો વામદેવ ઋષિ થકી આપણને આ પ્રાપ્ત થયું છે. એક ગર્ભમાં જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને જેને, એવા ઘણા બધા આપણા ઋષિ મુનિઓ છે કે જેમણે માતાના ગર્ભમાં હતા અને આ પરમાત્માનો સાક્ષાત્કાર વગેરે થયેલું છે. કોઈક એવો પ્રતિબંધ હોય કે એમને એ પ્રતિબંધ વગેરે ભોગવવા માટે માતાના ગર્ભમાં વાસ કરવો પડે. અને જેવો એ ભોગવાઈ જાય તરત જ પોતાના બધા યોગ સંસ્કારો વગેરે જાગ્રત થઈ જાય છે. જડભરતના કિસ્સામાં આ બધી જ વસ્તુઓ ખબર છે. તો જે હરણના બચ્ચામાં આસક્ત થઈ ગયા હતા ભરત રાજા, એ હરણનું બચ્ચું જ બીજા જન્મમાં રહુગણ રાજા બન્યું. જેમાં આસક્ત હતા એ રહુગણ બન્યા. એ હરણનું બચ્ચું જ રહુગણ રાજા બનેલું અને જડભરતજી જે હતા એ આવી રીતે એમને ઉપદેશ આપે છે. એટલે શ્રીમદ ભાગવતનો બહુ પ્રસિદ્ધ આ સંવાદ છે, જડભરત રહુગણ સંવાદ. બધી પારમાર્થિક લેવલની જ એમાં ચર્ચા છે. હું શરીર ઇન્દ્રિય મન બુદ્ધિથી જુદો એવો ચૈતન્ય સ્વરૂપ છું. તો બધું જ પરમાત્મા એ પ્રમાણેના સંજોગો રચે છે. એટલે જે પ્રમાણેના યોગ સંસ્કારો ભરતજીમાં હતા એને પૂરેપૂરી વાચા મળે એટલા માટે. અને જેમાં આસક્ત થયા હતા, જેને લીધે એમને ત્રણ જન્મો લેવા પડ્યા, એ રહુગણ જ બને છે હરણનું બચ્ચું. અને પછી આવી રીતે જિજ્ઞાસુ શિષ્ય બનીને બહુ સુંદર સંવાદ આપણને ભગવાને પ્રાપ્ત કરાવી આપ્યો. તો વામદેવ ઋષિ ગર્ભે એવ પ્રતિપેદે, તો ગર્ભમાં જ વામદેવ ઋષિને આ બ્રહ્મ વિદ્યા જ્ઞાન વગેરે પ્રાપ્ત થયું હતું. અને એમણે જ્યારે ઐતરેય ઉપનિષદમાં તો એમની મુક્તિનો અભિનય કરેલો છે ગર્ભમાં. એટલે કઈ રીતે સમજી શકાય કે આવો દાદા
આવો તમે અહીંયા શાંતિભાઈ અહીંયા હા. એટલે તો વામદેવ ઋષિ જે છે એ આવી રીતે પંચાક્ષર મંત્રના મંત્રદ્રષ્ટા ઋષિ છે. પંચાક્ષર મંત્ર આપણને નમઃ શિવાય મંત્ર વામદેવ ઋષિ થકી પ્રાપ્ત થયો. અષ્ટાવક્ર મુનિ પણ આવી રીતે ગર્ભમાં હતા. માતા સુજાતા એમની માતાનું નામ હતું અને એમના આગળ આવી રીતે એમના પિતા કહોલ મુનિ આ બધો શાસ્ત્રાર્થ કરી રહ્યા હતા ત્યારે પિતાજી તમારા ઉચ્ચારણમાં વેદ પઠનમાં ભૂલો છે. ગર્ભમાં રહીને અષ્ટાવક્રજીએ આવી રીતે એમની ભૂલ સુધારી હતી. ટૂંકમાં એક ગર્ભવાસ નામનો કોઈક પ્રતિબંધ એમને ભોગવવાનો હોય તો જ્ઞાન તો હોય જ. એ પ્રતિબંધ જેમ અહીંયા આમ પડદો લાગેલો હોય તો આપણને સામે કોણ છે દેખાય નહીં. જેવો પડદો હટે તરત જ દર્શન થાય. એવી રીતે પ્રતિબંધ રૂપી પડદો હટી જાય છે અને જ્ઞાન કે યોગ સંસ્કારો પૂરેપૂરા પ્રગટ થાય છે. એટલે અષ્ટાવક્ર મુનિ છે, વામદેવ ઋષિ છે. ઘણી નાની ઉંમરમાં આપણા ધ્રુવ, પ્રહલાદ અને નચિકેતા આ ત્રણે 5 વર્ષના હતા. કુમાર વયના 5 વર્ષના જ બાળકો છે આ ધ્રુવ, પ્રહલાદ અને નચિકેતા. એ પ્રમાણે પ્રતિબંધ ન હોય ત્યારે પૂરેપૂરો એનો લાભ મળે છે યોગ સંસ્કારોનો. તો વામદેવ ઋષિ પંચાક્ષર મંત્રના મંત્રદ્રષ્ટા છે. તો પંચાક્ષર મંત્ર નમઃ શિવાય વૈદિક મંત્ર છે. વૈદિક મંત્ર હોય તો આપણે એની મર્યાદા, એની પવિત્રતા વગેરે જાળવીને આસન સિદ્ધ વગેરે જે કંઈ શુદ્ધ પવિત્ર અને પ્રાણાયામ વગેરે શરીરથી આપણે શુદ્ધ પવિત્ર થઈએ. પ્રાણ દ્વારા મનને પણ શુદ્ધ પવિત્ર એકાગ્ર બનાવીને આપણે મંત્ર જપ કરીએ તો વૈદિક મંત્ર છે. એટલે એ પ્રમાણે જેટલી શ્રદ્ધા આપણી મંત્રમાં હશે એટલી જ એનું બળ એ આપણા માટે જીવંત બનશે. મંત્ર પોતે દેવતા છે. જેમ કે પહેલાંના જમાનામાં વૈદિક કાળમાં રામ, કૃષ્ણ, શિવજી, કૈલાસવાસી વગેરે કોઈ સગુણ સાકાર દેવતાઓ નહોતા. તો પૌરાણિક કાળમાં આપણી બધી લાગણીઓને ભગવાન સાથે જોડી શકીએ એટલે વેદવ્યાસજીએ આવી રીતે બહુ સુંદર દરેકે દરેક ઈષ્ટ દેવતાનું નિરૂપણ કર્યું. તો વૈદિક કાળમાં મંત્રાત્મક દેવતાઓ હતા. એટલે નમઃ શિવાય પોતે મંત્ર જે છે ને એ જ દેવતા છે. શ્રી કૃષ્ણ શરણમમાં એ મંત્ર પોતે જ દેવતા છે. મંત્રની જ આરાધના થાય છે આપણે જપ વગેરે કરીએ ત્યારે. એટલે દેવતાનું શરીર મંત્ર જ છે. એટલે દેવતા પોતે મંત્રમાં આરૂઢ થાય છે. તો નમઃ શિવાય પંચાક્ષર મંત્ર છે. એના ઉપર શંકરાચાર્યજીના શિષ્ય પદ્મપાદાચાર્યજી, તો પદ્મપાદાચાર્યજીએ મંત્રરાજ પ્રકાશ નામનો ગ્રંથ લખેલો છે અને એના આખી પંચાક્ષરી દીક્ષા જે સામાન્ય રીતે નમઃ શિવાય મંત્રની આવી રીતે ગુરુ પાસેથી, મહાત્માઓ પાસેથી દીક્ષા લેવામાં આવે છે. શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ ઉપમન્યુ પાસે જઈને દીક્ષા લીધી અને ઉપમન્યુ પાસે દીક્ષા લઈને અનુષ્ઠાન કરેલું છે. ટૂંકમાં આવી રીતે કથાઓ આપણી પાસે ઉપલબ્ધ છે. તો નમઃ શિવાય પંચાક્ષર મંત્ર વૈદિક મંત્ર છે. આપણે બધા કરીએ છીએ ઓમ નમઃ શિવાય. ઓમકાર જે છે એ ઉમેરી લઈએ છીએ. ઓમકાર વડે કોઈ પણનો અધિકાર પ્રાપ્ત થઈ જાય છે મંત્ર જપ કરવાનો. એટલે ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય એ પ્રમાણે છે. તો નમઃ, હા બોલો, કંઈ પૂછવું હોય તો કહેજો. આપણે આવી જ રીતે ઓમ નમઃ શિવાયનો મંત્ર માળાથી કરે કે એનું મુઢે કરે તો ચાલે ને? એટલે માળા શેના માટે છે કે આપણા માટે મણકો એ નિમિત્ત બને છે ભગવાનનું સ્મરણ કરવા માટેનું. એટલે એમાં મણકો આલંબન છે. જેમ કે ફ્રેક્ચર થયું હોય તો આપણે ઘોડી કે વોકર કે જે કંઈ હોય એ રાખીએ. જ્યાં સુધી એની જરૂર છે, મહિનો ડૉક્ટર જ્યાં સુધી ઓલું પ્લાસ્ટર બાંધેલું છે ત્યાં સુધી આપણે વાપરીએ. પછી વાપરવાની જરૂર ના પડે ત્યારે આપણે એમને ચાલી શકવાની સામર્થ્ય આવી જાય આપણામાં, ત્યારે પછી એમને ચાલીએ. મણકો વગેરે જે છે એ આપણને યાદ કરાવે છે કે આ એક મંત્ર ઓમ નમઃ શિવાય આપણે અર્થ જોવાના છીએ. એક મંત્ર વડે આપણે શરણાગતિનો ભાવ ધીમે ધીમે દ્રઢ કરવાનો છે. શિવજીની શરણાગતિ સ્વીકારવાની છે. શિવજીના અનુશાસનનો સ્વીકાર કરવાનો છે. શિવ ભક્ત આ મણકો કરી કોણ રહ્યું છે તો કે શિવ ભક્ત કરી રહ્યો છે. એટલે આપણે પોતે પોતાનામાં શિવ ભક્તનું જેટલાય ભક્તો છે ને, ઉપમન્યુ છે, વામદેવ છે, જેટલાય આ માર્કંડેય ઋષિ, જેટલાય શિવ ભક્તો છે બધાને યાદ કરવાના અને એ રીતે પોતાનામાં એ શિવ ભક્તનું આવાહન કરીને પછી આ મંત્ર જપ કરીએ. એટલે
હું મંત્ર જપ નથી કરતો, શિવ ભક્ત મંત્ર જપ કરે છે. અનેક બધી ભાવનાઓ છે, તો એ બધી ભાવનાઓ જળવાય એનું નિમિત્ત માળા વગેરે બને છે. મણકો એટલે મણકા સહિત કરીએ શરૂઆતમાં, અને પછી આ યોગીઓ વગેરે શું કરે છે, આ શ્વાસ લે ત્યારે ઓમ નમઃ શિવાય, શ્વાસ બહાર કાઢે ત્યારે ઓમ નમઃ શિવાય. એટલે શ્વાસની રિધમ સાથે એ લોકો મંત્ર જપને ટ્યુન કરી દે છે. એટલે ઘણા આપણા સાધકોને એ જોયા જ છે, અને આપણા ઘણા વડીલો પણ એવા છે જે આવી રીતે જીવન જીવ્યા છે કે શ્વાસની રિધમ સાથે જ્યારે આપણે, એટલે પ્રાણમય કોષ, અન્નમય કોષ, આપણા જેટલા પણ વ્યક્તિત્વના લેયર્સ છે બધા, એને અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય, તો 5 સ્તરે એ મંત્રને લઈ જાય છે. એટલે એ પણ, એટલે મનોમય કોષ વડે બધી લાગણીઓને જોડે છે ભગવાન સાથે. વિજ્ઞાનમય બુદ્ધિથી શિવજીનો મહિમા જાણે છે અને પછી લાગણીઓને જોડે છે. આવું બધું પણ થતું હોય છે. એટલે સામાન્ય રીતે પ્રયત્ન આપણે હાથમાં માળા હોય ત્યારે તો ચોક્કસ કરીએ, પછી વ્યવહારમાં પ્રવૃત્ત હોઈએ ને ત્યારે આ રીતે પણ અભ્યાસ થઈ શકે છે. એટલે નમઃ શિવાય 11 અર્થ પદ્મપાદાચાર્યજીએ કરેલા છે. એક જોઈએ અર્થ. સામાન્ય રીતે નમઃ એટલે એક વૈદિક અર્થ છે અને એક લૌકિક અર્થ છે. તો પહેલો અર્થ છે વૈદિક. તો વૈદિક નમઃનો વૈદિક અર્થ ત્યાગ થાય છે, ત્યાગ, રિનન્સિએશન, ત્યાગ. તો નમઃ શિવાય એટલે શિવ એટલે આનંદ, મંગળકારી, શુભ, આનંદ, પવિત્ર આનંદ જે છે. અને આય આપણે સંસ્કૃત વ્યાકરણ ભણીએ તો રામાય, ચતુર્થી વિભક્તિ જે થાય રામની, તો આય એ ચતુર્થી વિભક્તિ છે, એટલે રામને માટે. તો શિવ એટલે આનંદને માટે, શિવ એટલે શુભ, પવિત્ર, મંગળ, આનંદ. તો એ આનંદને માટે થયેલો ત્યાગ એ નમઃ થાય. નમઃનો વૈદિક અર્થ ત્યાગ થાય. શિવ એટલે આનંદ, આનંદને માટે આપણે કંઈક ત્યાગ કરીએ એને નમઃ શિવાય કહેવામાં આવે છે. તો આનંદની અનુભૂતિ, આનંદના પ્રાગટ્ય માટે આપણે જે કંઈ અનાત્મ પદાર્થોમાં જે કંઈ આસક્તિ છે એનો ત્યાગ કરીએ, એનો અર્થ થાય નમઃ. એટલે આનંદ, શિવ સ્વરૂપ હૃદયસ્થ આનંદની અભિવ્યક્તિ માટે આપણે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને આ બધી જે કંઈ પણ અનાત્મ વિષયો છે એની આસક્તિનો, જો શરીરનો ત્યાગ નથી કીધો, શરીરમાં રહેલી આસક્તિનો ત્યાગ, અભિમાનનો ત્યાગ વગેરે, એ બધાનો ત્યાગ. દૃશ્ય પ્રપંચ, દૃશ્ય જે કંઈ વસ્તુઓ છે એની સાથેનો સંબંધ આપણો આસક્તિપૂર્વકનો હોય તો એનો ત્યાગ. એટલે દૃશ્ય સાથે સંબંધ હોવામાં વાંધો નથી, સ્વસ્થ સંબંધ હોવો જ જોઈએ. આ શરીર પ્રારબ્ધના હિસાબે મળેલું છે આપણને, તો શરીર સાથે આપણો સ્વસ્થ સંબંધ હોય, સ્વસ્થ સંબંધ, સંવાદિત સંબંધ હોય તો આસક્તિનો ત્યાગ એ નમઃ થાય. શિવ એટલે કે આનંદ માટે થયેલો દૃશ્ય માટેની આસક્તિનો ત્યાગ એ નમઃ શિવાય. એક નમઃ શિવાય મંત્ર બોલીએ ત્યારે જે કંઈ પણ દૃશ્ય પદાર્થો સાથે મારો સંબંધ છે, આ શરીર છે, આ મોબાઈલ છે, આ કેમેરો છે, આ પીએ સિસ્ટમ છે, ટૂંકમાં જેટલી દૃશ્ય વસ્તુઓ છે એની સાથે મારો જે સંબંધ છે એ આસક્તિ વગરનો થાય. ભગવાન એ પ્રમાણે તમે અમારી સાથે, મારી સમજમાં, અમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરો, એવો નમઃ શિવાયનો અર્થ છે. પછી બીજો અર્થ છે લૌકિક અર્થ. લૌકિક અર્થમાં સામાન્ય રીતે નમઃ એટલે શું, આપણે નમસ્તે વગેરે કહીએ છીએ, તો નમસ્તે એટલે પ્રણામ, નમસ્કાર વગેરે. એટલે આપણી સંસ્કૃતિ શેખેણની નથી, આપણે કોઈ પણને નમસ્તે કરીએ છીએ. નમસ્તે કરીએ છીએ એટલે શું, હાથ અહીં હોય છે, હૃદયસ્થ જે ચૈતન્ય તારા હૃદયમાં બિરાજી રહ્યું છે ને એ જ ચૈતન્ય અહીંયા પણ બિરાજી રહે. હૃદયસ્થ ચૈતન્યને આપણે નમસ્કાર કરીએ છીએ, કોઈ વ્યક્તિને, શરીરને, ઉપાધિને નમસ્કાર કરતા નથી. તો નમઃનો લૌકિક અર્થ પ્રણામ છે વગેરે છે. તો પ્રણામ એટલે શું, દૈન્ય ભાવ, જે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ છે એનો જ મહિમા છે. વાસ્તવમાં આ ઉપાધિનું પોતાનું કોઈ સામર્થ્ય નથી. ઉપાધિમાં બોલવાનું, ચાલવાનું, જોવાનું વગેરેનું કોઈ સામર્થ્ય એનું પોતાનું નથી. એટલે જે સામર્થ્ય છે એનો માલિક તો હૃદયસ્થ ચૈતન્ય જ છે. હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને નમઃ પ્રણામ આપણે કરીએ છીએ. શેના માટે પ્રણામ કરીએ, તો કોઈ મહાત્મા કે કોઈ મહાન વ્યક્તિ હોય એને આપણે નમસ્તે પ્રણામ કરીએ જેથી એમની સેવાનો અવસર આપણને પ્રાપ્ત થાય.
તો નમઃ શિવાય, હે શિવજી આપને નમસ્કાર છે, જેથી આપની સેવાનો, આપના ભજનનો અવસર મને પ્રાપ્ત થાય, આપના સત્સંગ વગેરેનો અવસર મને પ્રાપ્ત થાય, કે જેથી મારા જીવનના બધા પુરુષાર્થની સિદ્ધિ થાય. તો નમઃનો બીજો અર્થ થયો આ લૌકિક અર્થ, પ્રણામ, નમસ્કાર વગેરે. જેથી દૈન્ય ભાવ છે. એક દૈન્યને આપણા ભક્તિ સિદ્ધાંતમાં બહુ મહત્વનું માનવામાં આવે છે. દૈન્ય એટલે હું દીનહીન બિચારો બાપડો છું એવો અર્થ નથી થતો, મારાથી તો કંઈ ના થઈ શકે, હું તો અબળા છું, આવો અર્થ દીનતાનો નથી. દીનતા બહુ મોટો નમ્રતા. તો જે નમ્ર છે, દીન છે એટલે નમ્ર છે. મારામાં જે કંઈ સામર્થ્ય છે ને ભગવાન, એનો માલિક તું છે, એ સામર્થ્ય તારું છે. મારામાં 10 લીટર 10 કે 20 લીટરનો પાણીનો બાટલો આવે તો એ ઊંચકવાનું ભાઈ સામર્થ્ય નથી, તો ભગવાન એ તારું નથી. અને મારામાં 2 લીટર દૂધની તપેલી ઊંચકી શકાય છે એટલું જ સામર્થ્ય છે, હવે એ સામર્થ્ય એ તારું છે. એટલે સામર્થ્ય જો ભગવાનનું હશે ને તો આ ઉપાધિ દ્વારા ગમે તે કરાવી શકે છે. સુંદરકાંડમાં કે આ રીંછ ને વાનરો બધા સાથે, બધામાં સામર્થ્ય હતું કંઈ આ બધા મોટા મોટા માયાવી રાક્ષસો સામે લડવાનું? તો કઈ રીતે હનુમાનજી પાછા આવે છે ત્યારે કહે છે ને કે હનુમાન સીતાજીની ભાળ લઈ આવ્યા, તો હનુમાનજી શું કહે છે? પ્રભુ કી કૃપા ભયઉ સબ કાજુ. એ ભગવાનની કૃપા થઈને સર્વ કાજ સંપન્ન થયા, મારી કોઈ પ્રભુતાઈ નથી એમાં. એ તો ભગવાન તમારી કૃપા થઈ, તમારો સંકલ્પ થયો. આને દૈન્ય કે જે સામર્થ્ય છે ઓછું વધતું સવાલ જ નથી, જે કંઈ છે બળ બુદ્ધિ શક્તિ સામર્થ્ય બધું તમારું છે, એને દૈન્ય કહેવામાં આવે છે. એટલે દૈન્ય ભાવ એટલે કંઈ ગરીબડા હોવું એવો દૈન્ય ભાવનો અર્થ નથી. પછી ત્રીજો અર્થ છે નમઃ. એમ રામઃ આપણે કહીએ છીએ એમ નમઃ એ શિવજીને સંબોધન છે. હે નિર્વિકાર ચૈતન્ય. ન અને મ 2 શબ્દો અને પછી વિભક્તિ પ્રત્યય છે સંબોધન. એટલે નમઃ એટલે હે નિર્વિકાર ચૈતન્ય, હે શિવજી. એમાં ન અને મ, ન એટલે નિષેધ અને મ એટલે માયા. તો જેમાં માયા નથી એટલે કે જે માયા વગેરે નથી, માયાનું અધિષ્ઠાન છે, માયા વગેરે સાથે ભગવાનનો સીધો સંબંધ નથી, માટે એમને નમઃ કહેવાય, કે જેમાં માયા નથી એવા ભગવાનને નમસ્કાર. એટલે હે નમઃ એટલે હે નિર્વિકાર ચૈતન્ય. નમઃનો અર્થ જ નિર્વિકાર ચૈતન્ય કરો, કે જે માયાનું અધિષ્ઠાન છે, માયાથી અતીત છે વગેરે. અને શિવ અય, તો શિવાયનો શિવ અય એટલે શિવ એટલે કલ્યાણ સ્વરૂપ. હે શિવજી, હે કલ્યાણ સ્વરૂપ, મને આપની પ્રાપ્તિ થાવ. અયનો અર્થ કરેલો છે પ્રાપ્તિ થાવ. હે નિર્વિકાર ચૈતન્ય, હે શિવ કલ્યાણ સ્વરૂપ, મને આપની પ્રાપ્તિ થાવ, એવો ત્રીજો અર્થ કરેલો છે. પછી નમઃ એટલે માયા નિર્ગુણ સ્વરૂપને પણ નમઃ કીધું છે. અને શિવ એટલે પ્રત્યેગાત્મ સ્વરૂપ, આપણું હૃદયસ્થ ચૈતન્ય, બંને એક જ છે. એટલે નમઃ એટલે સમગ્ર જગતનું અધિષ્ઠાન, માયાનું પણ અધિષ્ઠાન છે, એટલે સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. અને શિવનો અર્થ કર્યો હૃદયસ્થ ચૈતન્ય, પ્રત્યેગાત્મ સ્વરૂપ. અને આય સામાન્ય રીતે આય જે લઘુ છે, આપણે પાણીની વ્યાકરણમાં આય પ્રત્યય ઐક્યના અર્થમાં વપરાય છે. રામાય વગેરે રામને માટે, તો ઐક્ય જ્ઞાનને માટે. એટલે કે જે સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, નમઃ નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપ છે, એ જ ચૈતન્ય મારા શિવ એટલે કે પ્રત્યેગાત્મ સ્વરૂપે છે. અને આય એટલે બંનેના ઐક્ય જ્ઞાનનું અનુસંધાન, ઐક્યનું અનુસંધાન હું કરું છું. તો નમઃ શિવાય મંત્રથી આ રીતે સમગ્ર જગતને જેણે સંકલ્પપૂર્વક જન્માવ્યું છે, એ જ પરમાત્મા મારા હૃદયમાં પણ વિરાજી રહ્યા છે. એ જ પરમાત્મા વાણી થકી બોલી રહ્યા છે, આંખ દ્વારા જોઈ રહ્યા છે, સર્વના હૃદયમાં રહીને એ જ પરમાત્મા સઘળો વ્યવહાર કરી રહ્યા છે. પ્રત્યેગાત્મા અંતર્યામી સ્વરૂપે ઉપલબ્ધ છે. અને માટે જે જગતના અધિષ્ઠાન છે એની સાથે ઐક્યનું અનુસંધાન નમઃ શિવાય મંત્ર દ્વારા થાય છે. તો આ એક અર્થ કર્યો. પછી બીજો અર્થ છે નમઃ શિવાય એટલે પરમ પુરુષાર્થની પ્રાપ્તિ કરાવનાર આ મંત્ર છે. સામાન્ય રીતે એવું કીધું છે નમઃ શિવાય મંત્ર શરણાગતિ મંત્ર છે. ઓમ નમસ્તેસ્તુ ભગવાન વિશ્વેશ્વરાય જે છે એ પ્રાયશ્ચિત્ત મંત્ર છે. મહામૃત્યુંજય મંત્ર બંધનથી મૃત્યુથી મુક્તિ અપાવનાર મંત્ર છે. તો નમઃ શિવાય શરણાગતિ મંત્ર છે. તો શરણાગતિ જ્યારે થાય ત્યારે આપણે જેની શરણમાં જઈએ એ પ્રસન્ન થાય છે.
આપણે ભયમુક્ત થઈએ છીએ અને આપણે કોઈકની જેની શરણમાં જઈએ ભગવાનની આચાર્યની, ત્યારે આચાર્ય કે ભગવાન વગેરે જે હોય એ પ્રસન્ન થાય. પ્રસન્ન થાય તો શું કરે? આપણે માટે જે કંઈ પુરુષાર્થ આપણે જેની પ્રાર્થના કરી હોય પુરુષાર્થ એ પૂર્તિ કરી આપે. એટલે નમઃ શિવાય શરણાગતિ મંત્ર છે, પુરુષાર્થ સિદ્ધ કરનારો મંત્ર છે. શરણાગતિ જેની સ્વીકારીએ શિવજીની, એ શિવજી આપણા પુરુષાર્થની પ્રાપ્તિ કરાવી આપે છે. એટલે આપણા માટે જિજ્ઞાસુ ભક્તને માટે પુરુષાર્થ શું છે? મોક્ષ પુરુષાર્થ. તો મોક્ષ પુરુષાર્થ માટેની સાધન સામગ્રી તો આચાર્યનું ઉપસદન, આચાર્ય પાસે સત્સંગ કથા વગેરે જે કંઈ પણ લાભ આપણને મળે, સાધ્ય સાધન અને ચરમ ફળ જીવન મુક્તિ, આ બધું પરમાત્મા સિદ્ધ કરાવી આપે છે, પ્રાપ્ત કરાવી આપે છે. તો નમઃ શિવાય પુરુષાર્થની સિદ્ધિ કરનારો મંત્ર છે. જિજ્ઞાસુ માટે પુરુષાર્થ મોક્ષ છે. તો મોક્ષ પુરુષાર્થ સિદ્ધ કરવા માટે સાધન સાધ્ય વગેરે જે કંઈ પણ બધા પરિબળો જે છે એ ભગવાન પૂરું કરાવી આપે છે. વેદાંત શાસ્ત્રનું અધ્યયન, શ્રવણ, મનન, નિધિધ્યાસન વગેરે થાય. અને કેવી રીતે થાય? સર્વકર્મ સંન્યાસ પૂર્વક, આ સર્વકર્મ સંન્યાસ પૂર્વકનું આત્મજ્ઞાન. એટલે નમઃ શિવાય, નમઃનો અર્થ કર્યો છે ત્યાં સર્વકર્મ સંન્યાસ અને શિવાયનો અર્થ કર્યો છે આત્મજ્ઞાન. તો નમઃ શિવાય મંત્રથી મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ થાય છે. સર્વકર્મ સંન્યાસ પૂર્વકના આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એના માટેની બધી વ્યવસ્થા જે છે ભગવાન ઊભી કરી આપે છે. તો નમઃ શિવાય સર્વકર્મ સંન્યાસ એટલે ઈષણાત્રય ત્યાગ. આમ સંન્યાસ વગેરેનો અર્થ આપણે ઘણીવાર કરેલો છે. બહુ મોટી વસ્તુ વગેરે સંન્યાસ એ રઘુકુળ જે કાલિદાસ કવિ જે છે ને એમણે રઘુવંશીઓનું જીવન કેવું હતું ને એ સમજાવેલું. તો રઘુવંશીઓનું જીવન, ભાઈ આપણે શરૂઆતમાં વિદ્યાર્થી અવસ્થા હોય ત્યારે બધું જ જ્ઞાન વગેરે પ્રાપ્ત કરીએ. પછી જે કામના પૂર્તિ ગૃહસ્થોએ એવું નથી, ગૃહસ્થોને કઈ રીતે પરિપક્વ બનાવવાના, તો પરિપક્વતાની નિશાની છે, પરિપક્વતાની અવસ્થાઓ છે આ બધી. બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ વગેરે આ બધા કોઈ ઉંમરના તબક્કાઓ નથી કે 25 વર્ષ એટલે બ્રહ્મચર્ય, બીજા 25 વર્ષ એટલે બીજા વાનપ્રસ્થ. કોઈ ઉંમર કે અવસ્થાઓ નથી, પણ એ પરિપક્વતાના માપદંડ છે. માણસ પરિપક્વ ક્યારે થાય? સૌથી પહેલા એને શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ. અત્યારે શાળાઓમાં અને કોલેજોમાં બ્રહ્મચર્યાશ્રમ જે હોય છે એમાં લક્ષ્યની સભાનતા નથી હોતી. બસ ભણવાનું, નોકરી કરવા માટે ભણવાનું વગેરે. પણ આપણા જીવનનું લક્ષ્ય શું છે? લક્ષ્યની કોઈ સભાનતા નથી આપવામાં આવતી, એની કોઈ કેળવણી નથી. એટલે લક્ષ્યની સભાનતા, લક્ષ્ય પ્રત્યે સભાન બનીએ એ કામ બ્રહ્મચર્યાશ્રમમાં થઈ જવું જોઈએ. પછી એ લક્ષ્યની પ્રાપ્તિ માટે જે કંઈ સાધનો હોય એ ગૃહસ્થાશ્રમમાં છે. પછી વાનપ્રસ્થાશ્રમ કેવું છે કે હવે છોકરાઓને, આપણા દીકરાઓને પરણાવી દઈએ પછી આપણી જવાબદારી પૂરી થઈ કહેવાય. એટલે વાનપ્રસ્થાશ્રમ એટલે ધીમે ધીમે જવાબદારી, કર્તવ્યો છોડવાનો પ્રયત્ન હોય, જવાબદારીથી મુક્ત થવાનો પ્રયત્ન હોય અને છૂટી જાય ને એને સંન્યાસ કીધેલું છે. જ્યાં સુધી પ્રયત્ન છે ત્યાં સુધી વાનપ્રસ્થાશ્રમ, પછી છૂટી જાય એટલે સંન્યાસાશ્રમ. તો સંન્યાસ એટલે શું કે હવે આ શરીર જે અનાત્મ ઉપાધિ છે એને, એની જે ઓળખ છે એને મારે ટકાવવાની જરૂર નથી. હવે મારે ઉપાધિને પકડી રાખીને મહાન બનવું નથી. ઉપાધિને પકડી રાખીને મારે વિશિષ્ટ કંઈક ઓળખ પ્રાપ્ત કરવી છે એવું જરૂરિયાત રહી નથી. ગૃહસ્થાશ્રમમાં એ જરૂરિયાત છે. આપણે એક આઈડેન્ટિટી ઊભી કરવી પડે. જ્યારે એવી કોઈ જરૂરિયાત વાનપ્રસ્થાશ્રમ કે સંન્યાસ વગેરેમાં નથી. ઉપાધિને ટકાવી રાખવાની જરૂરિયાતથી હું મુક્ત થયો છું. ઉપાધિની ઓળખમાં મને કોઈ સલામતી જણાતી નથી. આ સંન્યાસનો અર્થ કયો? તો નમઃ એટલે સર્વકર્મ સંન્યાસ, શિવાય એટલે આત્મજ્ઞાન. તો સર્વકર્મ સંન્યાસ પૂર્વકના આત્મજ્ઞાનથી મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ થાય છે, એ અર્થ કરેલો છે. પછી છઠ્ઠો અર્થ છે નમઃ એટલે નમન કરનાર, નમસ્કાર કરનાર, સાધક. જે જિજ્ઞાસુ છે એ સાધક છે અને એના માટે અધિષ્ઠાન જે પરમાત્મા જે છે, જેને જાણવાના છે, જે ભજનીય છે, જિજ્ઞાસુ સાધકને
પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એને ખ્યાલ આવી ગયો છે કે મોક્ષ જ મારા જીવનનું એકમાત્ર લક્ષ્ય છે અને મોક્ષ નિત્ય પ્રાપ્ત છે. કંઈક કરું અને મને મોક્ષ પ્રાપ્ત થાય એવું નથી, કારણ કે પૂર્ણતા કે મોક્ષ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. એને ખ્યાલ એવો આવી ગયો છે. પૂર્ણતા કે મોક્ષ આવિર્ભાવ પ્રાપ્ત જ છે, પણ એ ઓળખવાનો છે. તો ઓળખાય ક્યારે? જ્યારે કોઈ, જેમ કે આપણે વિચાર કર્યો ભાઈ પાછળની વસ્તુ ઓળખાય ક્યારે? પડદો દૂર કરીએ ત્યારે. એટલે અજ્ઞાનની નિવૃત્તિ જ મારા જીવનનું એકમાત્ર પુરુષાર્થ છે. જો મોક્ષ પુરુષાર્થ કઈ રીતે બને છે? અજ્ઞાન નિવૃત્તિ દ્વારા. એટલે ઘટના ઘટે છે અજ્ઞાન નિવૃત્તિની, અને મોક્ષ જાણે કે પ્રાપ્ત થયેલો લાગે છે, એવો ઉપચાર થાય છે. ઉપચાર થાય છે એવું કહેવાય છે કે મોક્ષ પ્રાપ્ત થયો. મોક્ષ પ્રાપ્ત નથી થતો. થવાની બધી ઘટનાઓ વ્યવહારના સ્તરે આ અજ્ઞાનના આવરણમાં જ છે. એટલે અજ્ઞાન નિવૃત્તિ થાય છે. તો જિજ્ઞાસુ સાધક એટલે નમઃ, અને અજ્ઞાન નિવૃત્તિ જે છે ને એ શિવાય શબ્દથી કરેલું છે. તો શિવાય એટલે અધિષ્ઠાન કે જેને જાણવાના છે એની પ્રમા. તત્વમસી મહાવાક્ય જે છે એ આપણે સાંભળીએ. જિજ્ઞાસુ સાધક જ્યારે સાંભળે છે ત્યારે તત્વમસી મહાવાક્ય જે વૃત્તિ જ્ઞાન જન્માવે છે આપણામાં, એને શિવાય કીધેલું છે. તો શિવાય એટલે શું? આચાર્ય દ્વારા ઉપદિષ્ટ જે મહાવાક્ય છે એ આપણામાં જે સમજ જન્માવે છે, જે ક્લેરિટી જન્માવે છે, એને શિવાય કીધું છે. અને નમઃ એટલે જિજ્ઞાસુ સાધક એ શિવાય આપણા માટે અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. અને માટે નમઃ શિવાય એ શિવ ભક્ત જે છે એના જીવ ભાવનો નાશ કરે છે. શિવ થકી જીવ થયો, અનેક રસ લેવાને વગેરે કીધું. તો ભક્તના જીવ ભાવનો નાશ કોણ કરે છે? નમઃ શિવાય મંત્ર. તો કઈ રીતે? તો કે શિવાય જે છે એ મહાવાક્યના ઉપદેશથી હૃદયમાં જન્મતી સમજ કે ક્લેરિટી, એ શિવાય કીધું. અને નમઃ એટલે જિજ્ઞાસુ સાધક. તો જિજ્ઞાસુ સાધક માટે આવી રીતે અજ્ઞાનની નિવૃત્તિ કરનારો મંત્ર છે. અને પછી 7મો અર્થ છે નમઃ શિવાય શિવમ વન્યતિ ઇતિ શિવ. શિવમ વન્યતિ એટલે સમગ્ર જગન્નાથ ભગવાનને આપણે કહીએ છીએ. તો નાથ જે સૌભાગ્યવતી સ્ત્રીઓ હોય નથણી ધારણ કરે એટલે ખબર પડે કે પતિ જે છે એને લીધે આની આટલી સુંદર શોભા છે. તો ભગવાનને જગતનાથ, જગતના નાથ કીધા છે, કારણ કે સમગ્ર પ્રકૃતિએ નથણી ધારણ કરેલી છે. સમગ્ર પ્રકૃતિની શોભા, આ પ્રકૃતિનું કાર્ય છે. આની શોભા શું છે? કે ચૈતન્ય અહીં હૃદયમાં વિરાજમાન છે. જેવું ચૈતન્ય વિદાય લે, આ શરીરની ઉપાધિની પ્રકૃતિની કોઈ શોભા નથી, એને જોવા પણ માગતું નથી કોઈ. એટલે પ્રકૃતિને શિવમ વન્યતી એટલે વનનીય, એને જોવા લાયક, એની શોભા વધારે છે, એને શિવ કીધા છે. માયાને સનાથ કરે છે. માયા જડ છે, પોતે કંઈ કરી શકે નહીં. વૃત્તિઓ પણ, મનોવૃત્તિઓ પણ જડ છે. એ તો બધી ગોપીઓ મનોવૃત્તિનું પ્રતીક છે. શ્રી કૃષ્ણ પરમાત્મા રાસ રમે છે તો ચૈતન્ય સ્વરૂપે એ વૃત્તિમાં ઉપલબ્ધ થઈને નૃત્ય કરી રહ્યા છે. એવી જ રીતે અહીંયા માયાને સનાથ કરે છે, માયાનો સ્વીકાર કરે છે, માયાનો પોતાના પર અધ્યારોપ કરે છે. જિજ્ઞાસુ સાધકને જ્ઞાન કરાવવા માટે માયા, અજ્ઞાન વગેરેનું શાસ્ત્રોએ વાત કરેલી છે. તો શાસ્ત્રોમાં માયા કોઈએ જોઈ ખરી? ભાઈ ક્યાં છે, કેવી છે, લાલ, પીળી, લીલી કેવી છે? માયાનું કોઈએ કારણ વગેરે નું ગ્રહણ કરેલું નથી. પણ માયાને શાસ્ત્રોએ ઊભી કરેલી કલ્પના છે કે જેથી માયાની નિવૃત્તિ થાય અને અધિષ્ઠાનનું જ્ઞાન થાય. તો માયા શાસ્ત્ર દ્વારા કલ્પાયેલી વસ્તુ છે. શાસ્ત્ર દ્વારા ક્યારે કલ્પાયેલી હોય? જ્યારે પરમાત્મા એનો સ્વીકાર કરેલો હોય. માયાપતિ, માયાવી વગેરે માયાનું અધિષ્ઠાન પોતે પોતાના પર માયાનો અધ્યારોપ સ્વીકાર કરે છે અને માયાને સનાથ બનાવે છે. એટલે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ પરમાત્મા બને છે. શિવાય એ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, અને નમઃ એટલે મને શિવ ભાવની પ્રાપ્તિ કરાવો એવી પ્રાર્થના છે. તો નમઃ શિવાય, શિવાયનો અર્થ કર્યો સમગ્ર માયાને સનાથ કરનાર,
જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એવા પરમાત્મા સર્વનું અધિષ્ઠાન છે એ, અને એ નમઃ એટલે કે મને શિવભાવની પ્રાપ્તિ કરાવો, એવો એક અર્થ કર્યો છે. પછી નમઃ એમાં ન છે એટલે કે નેતિ નેતિ એટલે નિષેધ અર્થમાં છે. અને નિષેધનું અધિષ્ઠાન તમે ક્યાં સુધી નિષેધ કરો? જ્યારે બૃહસ્પતિ અને કચ્છ, આ બહુ પ્રસિદ્ધ સંવાદ છે મહાભારતના સનત સુજાતીયનો. આખા મહાભારતના 1,00,000 શ્લોકમાં 18 જેટલી ગીતા છે. આપણે જ્યાં ગીતાનું પારાયણ કરીએ, પંચરત્ન ગીતા વગેરે પુસ્તક છે, તો મહાભારતના 5 રત્નો, એક ગજેન્દ્ર મોક્ષ છે, પછી ભગવદ્ ગીતા છે, આવી રીતે મહાભારતના કુલ 18 રત્નો છે મુખ્યત્વે. એ ઉપદેશ ખરેખર ભણવો જોઈએ. આખું મહાભારત તો ભણીએ ત્યારે ભણીએ, એ તો ક્યારે ભણાય રામ જાણે, પણ મહાભારતમાંથી 18 ઉપદેશ જે છે સંવાદ, એ આપણે ભણવા જોઈએ. તો એ 18માંથી એક તો ભગવદ્ ગીતા છે, પછી સનત સુજાતીય ઉપદેશ છે, પછી એટલે આવી રીતે બહુ સુંદર બધા સંવાદો છે. ગજેન્દ્ર મોક્ષ પણ મહાભારતમાં છે, નચિકેતાની આખી આખ્યાયિકા પણ મહાભારતમાં છે. આમ કરીને 18 વસ્તુઓ રત્નો કહેવામાં આવે છે મહાભારતના. તો એમાં એક આ સનત સુજાત વાળો જે છે બૃહસ્પતિ અને એનો પુત્ર કચ્છ, તો કચ્છને આવી રીતે કચ્છ બૃહસ્પતિ પાસે જઈને કહે છે મને ઉપદેશ આપો વગેરે. તો બૃહસ્પતિ કહે છે તું ત્યાગ કર, ખાલી આટલું કે ત્યાગ કર. એટલે ઓલો જાય જે કંઈ, ચલો શું ત્યાગ કરવું, ચાલો ભાઈ ખાવા પીવાનું છોડવું વગેરે. પછી થોડી વાર મહિના પછી આવી રીતે આવે ઉપદેશ આપો, ત્યાગ કર, ત્યજ ત્યજ, દર વખતે ત્યજ ત્યજ એવો ઉપદેશ આપે. હવે શું છોડવું, ચાલો આમ તેમ કરીને ધીમે ધીમે બધું છોડ્યું એણે, વસ્ત્રથી માંડીને બધું છોડ્યું. પછી છેલ્લે હવે એ કે હવે તો પ્રાણ જ છોડવાના બાકી રહ્યા છે, ખાલી બીજું બધું છોડી દીધું છે, ખાલી પ્રાણ છોડવાના બાકી રહ્યા છે. એટલે પ્રાણ છોડવા માટે એ જાય છે. ત્યારે પછી બૃહસ્પતિએ છેલ્લો ઉપદેશ, બહુ પ્રસિદ્ધ છે, ગીતાના શંકર ભાષ્યમાં બહુ વખત આવે છે. તેજ ધર્મમ અધર્મમ ચ ઉભે સત્યાનૃતે ત્યજ, ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસી તત્યજ. તો યેન ત્યજસી તત્યજ, જેના વડે તે આ અન્ન જળનો ત્યાગ કર્યો, ઓલી પથારીનો ત્યાગ કર્યો, બધા ભોગોનો ત્યાગ કર્યો, બધી અનુકૂળતાઓનો ત્યાગ કર્યો, જેના વડે ત્યાગ કર્યો ને એનો તું ત્યાગ કર. એટલે કે મેં ત્યાગ કર્યો એ અભિમાન છે ને, જેની સભાનતા છે ને, એ સભાનતાને પણ છોડ, કે મેં કંઈક છોડ્યું છે. એટલે એ પ્રમાણે ત્યાં કીધું. તો જે ત્યાગવાની સીમા કઈ, એટલે ક્યાં સુધી ત્યાગ થઈ શકે? તો ત્યાગ કે નિષેધ કોનો થઈ શકે? જે આપણે સ્વીકારેલું હોય, પકડી રાખેલું હોય, એનો ત્યાગ થઈ શકે. જે પકડેલું જ નથી એનો ત્યાગ ના થાય. તો અહીંયા નમઃથી, નમઃ એટલે કે જે નિષેધનું સાક્ષી છે, નિષેધનું અધિષ્ઠાન છે એવું આત્મ સ્વરૂપ, એનો અર્થ કર્યો છે નમઃ. અને શિવાય, શિવ એટલે નિરતિશય આનંદ, આય એટલે મને એનું જ્ઞાન કરાવો, એની પ્રાપ્તિ કરાવો. તો નિષેધ ત્યજ ધર્મ, યેન ત્યજસી તત્ ત્યજ, અહંકાર કે અભિમાનના ત્યાગ વડે જ આ આનંદ છે એ પૂર્ણ રૂપે જ્ઞાત થાય છે. નમઃ વડે જ શિવાય થાય છે. નમઃનો અર્થ કરેલો છે ત્યાં નિષેધના અર્થમાં નમઃ છે, અને એનાથી શિવ આય, આય એટલે પ્રાપ્તિ થાય છે, શિવ એટલે નિરતિશય આનંદની. તો નિષેધના પરિણામે જ, એટલા માટે આપણે નિષેધ એટલે શું ને ત્યાગ એટલે શું, તો બલિરાજાથી સરળતાથી સમજી શકીએ છીએ. બલિરાજાએ પહેલા ભગવાને 3 ડગલા જમીન માંગી. પહેલા ડગલામાં બલિરાજાના આ લોકની સંપત્તિ, કે પોતાના આ લોકના કર્મોનું ફળ, એટલે કે આ એવા કર્મો કે જેનાથી આ લોકમાં સુખી થવાય, એવા બધા કર્મોને માપી લીધા. આ લોકની સંપત્તિ માપી લીધી એટલે શું? એવા કર્મો કે જેનાથી આ લોકમાં સુખી થવાય, એવા કર્મોને માપી લીધા. બીજા ડગલામાં પરલોકની સંપત્તિ માપી લીધી, એટલે કે બધા પુણ્ય કર્મો, જેટલાય પુણ્યો કરીએ છીએ ને એ આપણે પરલોક સુધારીએ છીએ. પરલોક સુધારીએ છીએ એટલે આ શરીર છોડીને આપણે સુખી થવાનો પ્રયત્ન જે કંઈ કરતા હોઈએ. એટલે બંને ડગલામાં ભગવાને આવી રીતે માપી લીધું, આલોક અને પરલોક, સ્થૂળ અને સૂક્ષ્મ પણ કહી શકાય, એનું અભિમાન માપી લીધું. અને ત્યારે બલિરાજાએ જ્યારે ત્રીજું ડગલું માપવાનું હતું ત્યારે કીધું
કે આપનું જે મસ્તક છે, અરે આપનું જે ત્રીજું ચરણ છે મારા મસ્તક ઉપર પધરાવો. એટલે યેન ત્યજસી તત્યજ, જેના વડે આ લોકની અને પરલોકની સંપત્તિનો મેં ત્યાગ કર્યો છે, હું તમને આપું છું. એટલે આ લોકની એટલે આપનારો હજી રહ્યો છે ને, આ લોકની, હા, અહંકાર, આ લોકની ને પરલોકની સંપત્તિને આપનારો હું છું. એ આ સંપત્તિ કરતા મોટો છે, મહાન છે હજી. એટલે પહેલા 2 ડગલા કરતા કંઈક અત્યંત વિશેષ મહાન વસ્તુ ત્રીજા ડગલામાં બલિરાજાએ ભગવાનને આપી છે. એટલે અહંકારનો ત્યાગ, અહંકારનું સમર્પણ, એને નિવેદન કહેવામાં આવે છે. પહેલા 2 ડગલા વડે બલિરાજા પોતાની પાસે કંઈ રહ્યું નહીં, એટલે બલિરાજા અકિંચન બન્યા. પોતાની પાસે પોતાનું કશું રહ્યું નહીં. પહેલા 2 ડગલા વડે અકિંચન બને ને એકવાર ભક્ત, પછી એટલે પહેલા 2 ડગલા વડે ભક્ત ભગવાનનો બને, અકિંચન બને. શુક્રાચાર્યજી જે હતા ને, હા, એ શુક્રાચાર્યએ બલિરાજાને કીધું હતું હા, કે આ વામન ભગવાન 3 ડગલામાં તારું બધું લઈ સમગ્ર લેશે, લઈ લઈ લેશે, લેશે. એટલે તું મારું કીધું માન. હા, તો એ માન્યા નતા શુક્રાચાર્ય. બલિરાજા એવું કીધું કે જો આ વામન રૂપે વિષ્ણુ ભગવાન છે તો એ લઈ લે, એના કરતા હું આપીને મહાન ના થવું એમ. એટલે મારું આપવાનું હું સત્કર્મ પુણ્ય ના લઉં, એનો યશ ના લઉં એમ. એટલે પહેલા 2 ડગલામાં ભક્ત ભગવાનનો થયો, અકિંચન થયો. અકિંચન ને ભગવાન અપનાવી લે છે. પહેલા 2 ડગલા વડે ભક્ત ભગવાનનો થયો, અને ત્રીજા ડગલામાં અહંકારનું સમર્પણ થયું. એને નિવેદન કહેવાય છે, ભગવાન બલિના થઈ ગયા. નિવેદન, આત્મનિવેદન જે છે ને, એ નમઃ શિવાયનો અર્થ છે. તો નિષેધનું અધિષ્ઠાન એટલે કે અંતિમ ત્યાગ, જે ત્યાગ કરનારનો ત્યાગ થઈ જાય ત્યારે પરમાત્મા પૂર્ણ રૂપે આપણને પ્રાપ્ત થાય છે. પછી 9મો અર્થ કર્યો છે શિવામ યાતઃ, એટલે નમઃ શિવાય, શિવાય નમઃ એવો ઊંધો શિવાય નમઃ એવું કરીએ છીએ. તો શિવામ યાતઃ, તો શિવામ એટલે શું? બ્રહ્મ વિદ્યામ યાતઃ. શિવામનો અર્થ કર્યો બ્રહ્મ વિદ્યા, અને બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત થયેલો જીવ, તો એ પરમાત્માને નમસ્કાર કરે છે. એટલે શિવામ એટલે બ્રહ્મ વિદ્યા, અને બ્રહ્મ વિદ્યા એટલે જીવ હકીકતમાં પોતાના સ્વરૂપને જાણતો નથી, તો પરમાત્મા એનો ઉપદેશ આપે છે. તો બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત થયેલો જે જીવ છે એ પરમાત્માને ઐક્ય ભાવે નમસ્કાર કરે છે, નમઃ. અને નમઃ એટલે સમગ્ર જગતનું આવી રીતે પરમાત્મા સ્વરૂપે એ દર્શન કરે છે. પછી તો નમઃ શિવાય. અને પછી 10મો અર્થ છે દ્વાસુપર્ણા સયુજા સખાયા. મુંડક ઉપનિષદનું કોટેશન પદ્મપાદાચાર્યજી આપે છે. દ્વાસુપર્ણા સયુજા, 2 પક્ષી, જીવ પક્ષી અને ઈશ્વર પક્ષી. એટલે કરતા ભોગતા જીવ છે અને અકર્તા અભોગતા સાક્ષી જે છે પરમાત્મા છે. તો પ્રતિબિંબ છે અને બિંબ છે. તો પ્રતિબિંબ જીવ પોતાના મૂળ બિંબ સ્વરૂપને નમસ્કાર કઈ રીતે કરે? પ્રતિબિંબ, હું દર્પણની સામે ઊભો છું, ઓલું પ્રતિબિંબ જે દેખાય છે ને એણે મને નમસ્કાર કરવાના છે. તો કઈ રીતે કરે? બરોબર, ઘડાએ માટીને નમસ્કાર કરવા છે, અલંકારે સુવર્ણને નમસ્કાર કરવા છે. તો કઈ રીતે કરે? સોપાધિક રૂપ નિરૂપાધિકને નમસ્કાર કરવા માંગે છે. હા, એટલે સોપાધિક રૂપે જાણવું પડે કે નિરૂપાધિક જ મારું મૂળ સ્વરૂપ છે. એટલે ઉપાધિ સાથેનું જે અભિમાન છે એ છોડવું પડે. તો નિરૂપાધિક તો એનું એ જ છે. તો એ પ્રમાણે સોપાધિક રૂપ નમઃ શિવાય કરે કોણ? કરી કોણ રહ્યું છે? જીવ, જે કરતા ભોગતા પોતાના મૂળ બિંબ સ્વરૂપને નમસ્કાર કરી રહ્યું છે. તો સોપાધિક નિરૂપાધિકને આવી રીતે જાણીને અપરોક્ષ જ્ઞાન વડે નમસ્કાર કરે છે. અને એક 11મો અર્થ છે સુંદર. નમઃ શિવાય એ અહંગ્રહ ઉપાસના. આપણા દ્વારા એક આ વસ્તુ જે છે ને બહુ જ જલ્દીથી ઉપાસના વગેરે જેને કહેવાય ને કે ભગવાનના સામીપ્યનો, ભગવાનના સન્નિધિનો, ભગવાનના અનુગ્રહનો ખૂબ જ ઝડપથી અનુભવ કરાવી શકે એવી આ અહંગ્રહ ઉપાસના.
જો આપણે ઉપનિષદો છાંદોગ્ય વગેરેમાં અહંગ્રહ ઉપાસનાઓ બહુ જ આવેલી છે. પ્રાણની અહંગ્રહ ઉપાસના ધ્રુવે જે કરેલી તો એ પ્રાણની અહંગ્રહ ઉપાસના હતી. સમષ્ટિ પ્રાણ સાથે એણે ઐક્ય સ્થાપિત કર્યું હતું. અહંગ્રહ ઉપાસના એટલે શું? આ શરીરમાં જે કરતા ભોગતા ચૈતન્ય છે, જે હું બોલી રહ્યો છું અત્યારે એવું કહેવાય, આ શરીરમાં રહેલું કરતા ભોગતા ચૈતન્ય એ સાક્ષાત શંકર ભગવાન જ છે. જો ગાર્ગ્ય વગેરે ઘણા બધા એવા છે જે સૂર્યની અહંગ્રહ ઉપાસના કરનારા છે, ચંદ્રની અહંગ્રહ ઉપાસના કરનારા છે. અહંગ્રહ ઉપાસના એટલે આ રીતે સૂર્યની ઉપાધિમાં રહેલું ચૈતન્ય કે જે સૂર્યને આટલું તેજસ્વી બનાવી રહ્યું છે, એની અહંગ્રહ ઉપાસના આપણે કરીએ ને તો એ જ ચૈતન્ય સૂર્યની ઉપાધિના બધા તેજસ્વીના વગેરે જે ગુણો છે એ આ ઉપાધિમાં પ્રગટ થાય. કારણ કે ચૈતન્ય બંને ઉપાધિમાં એક જ છે. જ્યારે નિકૃષ્ટ ઉપાધિમાં રહેલું ચૈતન્ય ઉત્કૃષ્ટ ઉપાધિમાં રહેલા ચૈતન્યની અહંગ્રહ ઉપાસના કરે ત્યારે એ ઉપાધિમાં રહેલા ગુણો આ ઉપાધિમાં પ્રગટ થાય. જો કોઈ પણ મહાત્માની સેવાનું આટલું બધું કેમ મહત્વ છે કે મહાત્માની સેવા કરવાથી મહાત્માના જ્ઞાન, મહાત્માનું વૈરાગ્ય, મહાત્માના જે કંઈ પણ ગુણો જે છે ને એ સાધકમાં આવે, આવિર્ભૂત થાય. જેની સેવા કરીએ ને એના ગુણો, સ્વભાવ વગેરે આપણામાં આવિર્ભૂત થાય. ઓમ નમઃ શિવાય એટલે શિવજીની અહંગ્રહ ઉપાસના. અહંગ્રહ ઉપાસના એટલે શિવજીની ઇદમ રૂપે જે જણાય છે ભગવાનનું એ બધું માયિક રૂપ છે, પણ ભગવાનનું અહમ રૂપે, અહમ પ્રત્યય રૂપે જે જણાય છે, ઓળખ થાય છે, ઉપલબ્ધ થાય છે, એ સાચું પારમાર્થિક નિરુપાધિક સ્વરૂપ છે. એમાં કોઈ માયા નથી. એટલે ઇદમ રૂપે હંમેશા માયિક જ પરમાત્માનું રૂપ છે, પણ અહમ પ્રત્યય રૂપે પરમાત્માનું સાચું રૂપ છે. શિવજીની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ કઈ છે? આપણા માટે શિવલિંગ રૂપે પ્રગટ થાય, પછી ઓલા 12 જ્યોતિર્લિંગ છે એ પણ શિવજીની અભિવ્યક્તિ છે. શંકર ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા છે, પણ શિવજીની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ કઈ કહેવાય? તો કે અહમ પ્રત્યયમાં શિવજીની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ છે. એટલે આ શરીર વડે અત્યારે જે બોલી રહ્યું છે ને એ સાક્ષાત શિવજી છે. આ શરીર વડે જે જોઈ રહ્યું છે, હાથ ઊંચા નીચા કરી રહ્યું છે, પલાઠી વાળીને બેસી રહ્યું છે, એ સાક્ષાત ચૈતન્ય શંકર ભગવાન જ છે. આ શિવજીની અહંગ્રહ ઉપાસના. યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો દવારાધનમ. આત્મા ત્વમ એટલે શિવજીની અહંગ્રહ ઉપાસના. આ જીવાત્મા કે આત્મા જે હૃદયમાં છે ને ભગવાન શિવજી તમે જ છો. પાર્વતીજી બુદ્ધિ છે, શિવગણો જે છે મારા સહચરો છે, પ્રાણાહ સહચરાહ. આ બધી જ રીતે શિવજીની અહંગ્રહ ઉપાસનાનો એ શ્લોક છે. ઓમ નમઃ શિવાય એટલે શિવજીની અહંગ્રહ ઉપાસના. અહંગ્રહ ઉપાસનાથી જેમાં જેમાં આપણી આસક્તિ હોય, આ શરીર મન બહુ વહાલું છે, તો જેમાં અહંગ્રહ ઉપાસના કરવાથી ફાયદો શું થાય કે જ્યાં જ્યાં આપણી પ્રબળ દ્રઢ આસક્તિ હોય ને એનું શિવાર પણ થઈ જાય. જેની ઉપાસના કરીએ ને એનું થઈ જાય. આપણને જે અહમ પ્રત્યયમાં શિવજીની આરાધના કરી રહ્યા છીએ, મને જે સૌથી લાડુ બહુ ભાવે, મને લાડુ સૌથી પહેલાં લાડુનું શિવાર પણ શિવજીને અર્પણ થઈ જાય. એટલે શિવજીનો પ્રસાદ છે. જ્યારે જ્યારે લાડુ જોઈએ ત્યારે શિવજીનો પ્રસાદ બની જાય. મને સૌથી વધારે હું જ ગમું છું. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. તો શિવજીની કૃપા થાય ત્યારે શિવજી આવી રીતે અહમ સ્વરૂપે એમની ઉપલબ્ધિ છે, એમની ઓળખ થાય છે. તો આ પ્રમાણે 11 અર્થ ઓમ નમઃ શિવાયના થયેલા છે. એક પ્રશ્ન છે. હા બોલો દાદા. ઓમ નમઃ શિવાયનો જ્યારે જપ કરતા હોય ત્યારે મનોવૃત્તિ શિવની મૂર્તિ આકારની થવી જોઈએ, લિંગ આકારની કે શબ્દ આકારની? ઓમ નમઃ શિવાય એ જરા થોડુંક. હા, કોઈ પણ મંત્ર જે છે ને, મંત્રનું અનુષ્ઠાન કરીએ, આપણો મુખ્ય ઉદ્દેશ્ય મંત્ર જપનું અનુષ્ઠાન વખતે શું છે કે આ શરીર સાથેનું તાદાત્મ્ય ઓછું થાય અને ભજનીય જે દેવતા છે એમનો મહિમા કે એમનું સ્મરણ વગેરે જે છે એ થાય. એટલે આ શરીર દેહાધ્યાસ કે દેહાશક્તિ જે છે, અનાત્મા સાથેનું તાદાત્મ્ય આપણું એટલા પૂરતું તૂટે અને જે ભજનીય આપણા જે ભગવાન છે એમનામાં આપણું અનુસંધાન થાય, એમનામાં મન પરોવાયેલું રહે. એ આપણો મંત્ર જપનો ઉદ્દેશ્ય છે. મન એકાગ્ર થાય. મનને 2 જ વસ્તુ આવડે છે, કાં એને બહાર રખડતા આવડે છે બહિર્મુખ થઈને, ને ક્યાં ઊંઘી જતા આવડે છે. એ 2 સિવાયનું કશું આવડતું નથી. એ બહાર રખડવું ના જોઈએ અને ઊંઘી ના જવું જોઈએ.
તો બંને ખાય ને એના માટે આ મંત્ર જપ છે. તો મંત્ર જપ વડે એક જ વસ્તુનું વારંવાર જ્યારે ચિંતન, આવૃત્તિ, એક જ વસ્તુ વારંવાર કરીએ તો કેવું એ બળવાન બને છે, પ્રબળ બને છે. તો મનને ઓમ નમઃ શિવાય મંત્ર, એટલે મંત્ર જપ કરતી વખતે આમ જોઈએ ને તો મંત્રનો અવાજ આપણે, એટલે મંત્ર આપણે બોલવાનો સૌથી પહેલા તો મોટેથી ઉચ્ચ જપ વગેરે કરતા હોઈએ તો પોતે મંત્ર બોલી એનો પોતાને અવાજ પણ સંભળાવવો જોઈએ. મંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ ઓમ નમઃ શિવાય વગેરે અસ્પષ્ટ કે ધીમું એવું નહીં. આપણે ભલે થોડી વાર મોટેથી મંત્ર જપ કરીએ એટલે સ્પષ્ટ ઉચ્ચારણ થવું જોઈએ. સ્પષ્ટ અવાજ આપણે પોતે સાંભળવાનો છે. બીજું કામ એ છે, કારણ કે સાંભળીશું નહીં તો ઊંઘી જઈશું. એટલે મંત્ર જે સ્પષ્ટ ઉચ્ચારણ થવું જોઈએ, આપણને જ મંત્રનો સ્પષ્ટ અવાજ સંભળાવવો પણ જોઈએ. એટલે એટલી એકાગ્રતા વધે. પછી જેનું આપણે ભજન કરે, જેનો મંત્ર કરી રહ્યા છે શ્રી કૃષ્ણ શરણ મમ ઓમ નમઃ શિવાય, એ ઈષ્ટ દેવતાનું સુંદર વિગ્રહ જે હોય, કૈલાસવાસી શિવજી છે, ત્યાં જ્યોતિર્લિંગ જેમાં આપણી આસ્થા વધારે હોય, આપણા ઘરે અથવા તો આ મંદિર વગેરેમાં જે જ્યોતિર્લિંગ શિવલિંગનું સ્વરૂપ હોય, સાકાર, સગુણ સાકાર, કાં તો પછી શિવજીનો આ જે આ ફોટો છે આવી રીતે આમ ધ્યાનમાં એકવાર આમ શાંતિથી બેસીને જોઈએ, પછી એ જ શિવજીનું આપણે ધ્યાન પણ ધરીએ. ત્રીજું છે આપણા ભજનીય જે ઈષ્ટ દેવતા છે એના સગુણ સાકાર વિગ્રહને આપણે ક્યારેય ભૂલીએ નહીં. અને ચોથું છે શરણાગતિનો ભાવ. મંત્ર જપ વડે હું શિવજીને શરણાગત છું એવો ભાવ. એ 4-5 વસ્તુઓ છે ને એમાંથી કોઈ પણ એક સાથે આપણી સભાનતા તો હોવી જ જોઈએ. ક્યારેક કદાચ વિગ્રહ વધારે આપણે આકર્ષાતો હોય, શ્રી કૃષ્ણ પરમાત્માનો એવો સુંદર વિગ્રહ હોય તો એનું ધ્યાન થાય, ત્યારે મંત્ર જપની સભાનતા ન પણ હોય પણ કૃષ્ણમાં મન પરોવાયેલું રહે એવું છે. પછી ધીમે ધીમે વિગ્રહનો જે આકાર છે ને એ નહીં, પરંતુ મંત્ર પોતે જ દેવતા બની જાય. એ શ્રી કૃષ્ણ શરણમાં એ મંત્ર જ મુખ્ય બની જાય છે. આપણે જેમ 500 નોટ કોકને આપ્યું હોય એટલે ભાઈ આ બંડલ 50,000. હા, તો આપણે કેવું ધ્યાનપૂર્વક ધ્યાન થાય છે. ગણવામાં કાળજી રાખી, મગજ સ્થિર રાખી, તો 2 નોટું ભેગી ના આવી જાય, ઓછી વધી ના જાય, તરત કેવું ધ્યાન આપી એવું ધ્યાન આપણે મંત્ર જપ વખતે પણ હોવું જોઈએ. ઓમ નમઃ શિવાય કરો ને એ ટાઈમે આપણું ધ્યાન એ ટાઈપનું હોવું જોઈએ. ઓમ નમઃ શિવાય કરતા પણ મગજ અડધું બહુ બીજે ચાલતું હોય. એટલે પ્રેમ છે ને, જેનું મૂલ્ય છે, આપણને જેનું મૂલ્ય છે, જેના માટે પ્રેમ છે, એના માટે થાય. પૂરેપૂરું એના પર લક્ષ્ય રાખવું પડે. એટલે મંત્ર જપ એક યાંત્રિક ક્રિયા નથી. આપણી બધી લાગણીઓ જોડાય ને તો એકાગ્રતા પૂરેપૂરી હોય છે. મંત્ર જપ તો ઓલા મશીનને બેહાડ દઈએ ઓમ નમઃ શિવાય બોલવા, એ નથી. આ લાગણીઓ નથી જોડતું મશીન, કે એને પુણ્ય ના થાય કઈ. ના, આપણી લાગણીઓ ભગવાન સાથે જોડાય ને એ આપણા માટે કલ્યાણ કરે છે. મંત્ર જપ કરીએ છીએ એ તો આ વાણી વડે થાય છે, એ તો બધું એક જ છે, પણ આપણી લાગણીઓનું ઉર્ધ્વીકરણ થાય છે. ભક્તિ એટલે લાગણીઓ જ, પણ ઉર્ધ્વીકરણ થયેલી લાગણીઓ, કે આપણી લાગણીઓ આપણા કરતા કોઈક ઉત્કૃષ્ટ દેવ, કોઈ ચૈતન્ય છે એની સાથે જોડાય, એને ભક્તિ કીધેલી છે. મંત્ર જપમાં સૌથી વધારે મહત્વનું ભક્તિ કે પ્રેમ, એટલે આપણી લાગણીઓ એની સાથે જોડાય, એ અગત્યનું છે. તો એ પ્રમાણે નમઃ શિવાય મંત્રના 11 અર્થ જોયા છે. હવે જોઈશું આવતી વખતે શિવજીની જે બધી લીલાવતાર કથાઓ છે એનો એક વાર આધ્યાત્મિક અર્થઘટન આપણે જોઈ લઈશું. વિશ્વાન લીલા એટલે શું, 108 નામના અર્થ પણ આપણે જોઈ શકીએ છીએ, તો એ જોવાનો પ્રયત્ન કરીશું. બહુ પ્રસિદ્ધ 108 નામ છે, અષ્ટોત્તર નામાવલી. તો નમઃ શિવાય એટલે મહેશ્વરાય વગેરે બધા જે નામ છે, દરેક મંત્રના અર્થ 108 નામથી અર્ચના બહુ બધા આપણા ઋષિકેશથી માંડીને બધા શિવ મંદિરોમાં થતી હોય છે. એટલે એનો અર્થ આપણે એના અર્થ લઈશું. ચાલો આપણે આજે સમાપન કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ. ઘેર બેઠા ગંગા આનું નામ. તો ત્યાં નીલકંઠ મહાદેવના નીચે હા, ભગવાનને કહી બાજુનું કોઈ સર. આયો ત્યાં પ્રસંગ આશાભાઈને ચાલે છે ફોન ને કર્યો, આશાભાઈને. હા આશાભાઈ કીધું આ તો ગુરુવારે આપણું કાયમ ચાલતું હોય લગભગ, બરાબર? તો એક તો પેલા કપડાવાળા બધા સહી કરે. ત્યાં વોચમેન પૂછી લેવાનું, ત્યાં હું કઈ ના આવ્યો. હે? એટલે ચોકિયાથી મને બતાવ્યું. હા અને આશાભાઈને ફોન કર્યો, આશાભાઈએ કીધું કે ત્યાં આગળ જો 35 નંબરમાં. એટલે પછી ઊંચો હતો, એટલે તમારું લેટ પડી ગયો થોડો. હા પાણી આવું પીવાનું એટલે હું તમારા ફોનમાં જે આવે પાણી છે ને, આપો. હા ફોનમાં હું કાયમ હું સાંભળું જ છું. હા આ હા તમારું જે, મૂકીએ છીએ બરોબર. આ સભ્ય તો બોમ્બે છે. હા હા લે છે. હા. લે છે. મારા મોટા કાકા, અમારા મિત્ર ખાસ આશાભાઈ ને મારા મોટા ભાઈ તમારા મોટા ભાઈ થાય. પાણી આપે પાણી આપે ને હા લઈ જજો. તમે હા, બેસો બેસો. બધાને આપું એ. શિવની જટામાંથી ગંગા નીકળી સીધી અહીંયા જ્ઞાન ગંગા છે. મોતીભાઈના ઉપર અભિષેક થયો. એ તો બહુ જુદા અને હા એ તો કહું છું. મમ્મી મનનની બાળ શિબિરો ભરતી હતી સ્કૂલમાં હતી ત્યારે ત્યાં મોદી દાદા મમ્મી બધા સાથે જ હતા. હા ઓલા ટેન્ટમાં રહેતા હતા ને એવું બધું હું અહીંયા યાદ કરે છે. સારું લો. એ ટીપોય પર ભાઈ મેલો લાવો, તમે લાવો. લઈ ગયા. અંદર પાછળ છે અચ્છા તો લાવો, માર આ ફાડો, બાજુ માર છે. ફાડો. મૂકવાનો આવ્યો. તે બહાર ડોલ છે ને તેમાં નાખવું એને નાખી દો. હા, એટલે. મંત્રદ્રષ્ટા એટલે મંત્રના અર્થને જાણનાર મંત્રના અર્થને ચકાસી જોનાર. હા અનુભવ કરનાર. હા અનુભવ કરનાર. શું વાત, વિજયન મજામાં? હા, મજામાં. તમે કેમ છો? સર્વ દિવસ દેખાય. હા, ત્યાં રહીએ છીએ. જાણો ને એટલે એટલે આ તો એ થોડું કામ ચાલુ હતું ને એટલે આવી ગઈ 10 દિવસ. બીજી કથા સાંભળી. ગમી ગયું હો, હવે ફાવે છે. હવે ત્યાં બાળ સંસ્કાર ચાલે છે. પેલું બેનર તો ત્યાં કામેશ્વર મંદિરે જ લગાડી દઉં તમારામાંથી કોઈના ફોન નંબર ના આપ્યા હોય તો આપી દો સ્વામીજીને, તો શું કહે મેસેજ આવે. अंकल जी आपका नंबर ग्रुप में करना है तो ये सब મહેશભાઈ તમે આ કમેશ્વરમાં દાદા જાય તો કાંતિભાઈ ઓલું લગાડવા માટે તો વાત કરીએ કે નટુભાઈને જેવું ના ના લગાવી દેવાનું. એ તો હું ત્યાં કોઈને એ તો હું ફોન કરી કહી દઈશ. હા. હા, તમે ત્યાં લગાવી કે દેજો. કાલે મને મળી જાય એટલે હું લગાવી હા. દઈશ. 9426 28 28 મોબાઈલ નંબર 53 મેસેજ આવે.41. ચલો.